આજે આપણે જરા કલ્પના કરીએ કે કદાચ આપણે જે ભગવાનમાં માનતા હોઈએ તે ભગવાન આપણી સમક્ષ પ્રત્યક્ષ આવીને ઊભા રહે અને કંઈક માંગવાનું કહે તો આપણે શું માંગીએ? સ્વાભાવિક છે કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે તરત એમ જ માંગીએ કે હે ભગવાન, અમને અત્યારના દુઃખમાંથી મુક્ત કરો. અને આપણે આપણા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે માંગીએ કે બધાને આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢો. કારણ કે ખરાબ પરિસ્થિતિ કોઈને ગમતી નથી અને સારી પરિસ્થિતિ બધાને ગમે છે. ગુડ ટાઈમ્સ એન્ડ બેડ ટાઈમ્સ, આ બંનેમાંથી પસંદગી કરવાની હોય તો આપણે હંમેશા ગુડ ટાઈમ્સની જ પસંદગી કરીએ. બટ લેટ અસ એનાલાઇઝ વોટ આર ગુડ ટાઈમ્સ એન્ડ વોટ આર બેડ ટાઈમ્સ. સારી પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિ કોને કહેવાય? સારી પરિસ્થિતિ એટલે સુખ, સફળતા, સ્વાસ્થ્ય, સુવિધાઓ અને સૌંદર્ય. જે આપણને ગમે છે તે મળે તે સારી પરિસ્થિતિ. અને ખરાબ પરિસ્થિતિ એટલે શું? તો દુઃખ, નિષ્ફળતા, બીમારી, અગવડતા, સામાન્ય રૂપ, જે આપણને ન ગમે અને મળે એ ખરાબ પરિસ્થિતિ. પરંતુ વિચાર કરવા જેવો છે કે જ્યારે માણસને સારી પરિસ્થિતિ મળે છે, એટલે કે સુખ સંપત્તિ મળે છે, ત્યારે શું થાય છે? મોટા ભાગે માણસ સુખમાં ભગવાન ભૂલી જાય છે. કાયમ સફળતા મળે તો માણસ ઘમંડી બની જાય છે. બહુ સારું સ્વાસ્થ્ય હોય તો માણસ અસંયમી બનીને જ્યાં ત્યાં ખાય પીવેને હરે ફરે છે. બહુ બધી સારી સુવિધાઓ મળી ગઈ તો માણસનો દેહાભિમાન વધી જાય છે, દેહનું જ ચિંતવન થાય છે. બહુ સારું રૂપ મળી ગયું તો આખો દિવસ એનો જ વિચાર આવે છે, માણસ સ્વકેન્દ્રી બની જાય છે. અને હવે આપણે વિચાર કરીએ કે જ્યારે માણસને ખરાબ પરિસ્થિતિનો યોગ થાય છે, એટલે કે દુઃખ આવે, ત્યારે શું થાય છે? તો માણસ તરત જ ભગવાનને યાદ કરે છે, પ્રાર્થના કરે છે. નિષ્ફળતા મળે છે ત્યારે માણસ નિર્માની થઈ જાય છે, વિનમ્રતા આવે છે. બીમારી આવે તો માણસ ખાવા પીવા અને હરવા ફરવામાં સંયમી બની જતો હોય છે. અગવડતાઓમાં એટલે કે ઓછી સુવિધાઓ મળે ત્યારે માણસનો દેહાભિમાન ઓછો થાય છે, લેટ ગો કરવાની ભાવના દ્રઢ થાય છે. સામાન્ય રૂપ મળે તો માણસ સ્વકેન્દ્રી બનતો નથી, પણ પોતામાં ગુણો વધે તેનો વિચાર કરતો હોય છે. ઇન શોર્ટ, ગુડ ટાઈમ્સ બ્રિંગ વર્સ્ટ આઉટ ઓફ યુ એન્ડ બેડ ટાઈમ્સ બ્રિંગ બેસ્ટ આઉટ ઓફ યુ. સારી પરિસ્થિતિમાં આપણામાં જે દુર્ગુણો છે તે બહાર આવે છે અને ખરાબ પરિસ્થિતિમાં આપણામાં જે સદ્ગુણો છે તે બહાર આવે છે. આ એક નક્કર વાસ્તવિકતા છે, પરંતુ આ સમજવું બહુ કઠણ પણ છે. જેને આ વાત સમજાય છે એ ભગવાન પાસે કેવી માંગણી કરે છે? તો શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના 8મા અધ્યાયના 25મા શ્લોકમાં વર્ણન આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા, કુંતાજી રાજમાતા બન્યા, ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ તેમને કંઈક વરદાન માંગવાનું કહ્યું. ત્યારે માતા કુંતાએ શું માંગ્યું? વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. હે જગદ્ગુરુ શ્રી કૃષ્ણ, અમારા જીવનમાં હંમેશા પગલે પગલે વિપત્તિઓ આવતી રહે, અમને વિશેષ ને વિશેષ દુઃખ આપજો, આવું માંગ્યું. અરે કુંતાજીનું આખું જીવન દુઃખમય પસાર થયું હતું, માંડ માંડ સુખના દિવસો આવ્યા હતા, અને આવું માંગ્યું કે અમને દુઃખ આપજો? કેમ આવું માંગ્યું? તો કુંતાજી કહે છે કે દુઃખમાં જ અમને આપનું વધારે સ્મરણ થયું છે અને અમારી પોકાર સાંભળી તમે વારંવાર રક્ષા કરવા માટે પધાર્યા છો. આપના દર્શનનો યોગ સાંપડ્યો છે અને તમારા દર્શન જ ભવબંધનમાંથી મુક્ત કરનારા છે. એટલા માટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કુંતાજી દુઃખ માંગ કે લીનો, યહી ભક્તન કી રીતિ વહી, વિષય સુખ ન રહે સ્વપન મેં, જાહી પ્રભુપદ પ્રીતિ વહી. વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર પણ વિપત્તિ અને સંપત્તિની વ્યાખ્યા આ જ કરવામાં આવી છે. વિપદઃ નૈવ વિપદઃ સંપદઃ નૈવ સંપદઃ, વિપદ વિષ્ણુ વિસ્મરણમ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાનનું સ્મરણ થાય એ જ સંપત્તિ અને ભગવાનનું વિસ્મરણ થાય એ જ વિપત્તિ. તેથી જ તો રામાયણમાં હનુમાનજી ભગવાન રામ પાસેથી માંગે છે, કહે હનુમંત વિપત્તિ હરિ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. માટે આપણા જીવનમાં સુખ મળે કે દુઃખ, ભગવાન ભૂલાવા જોઈએ નહીં. સફળતા મળે કે નિષ્ફળતા,
અહંકાર આવવો જોઈએ નહીં. સારું સ્વાસ્થ્ય હોય કે બીમારી, પરંતુ જીવન સંયમી હોવું જોઈએ. અગવડતાઓ મળે કે સગવડતાઓ, પરંતુ ચલાવી લેવાની વૃત્તિ પણ કેળવવી જોઈએ. અને સારું સૌંદર્ય મળે કે સામાન્ય રૂપ, પરંતુ આપણામાં સદ્ગુણો વધે એનો જ વિચાર હોવો જોઈએ. અને સારી પરિસ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ, ભગવાનનું સ્મરણ કદાપી ભૂલાવું ના જોઈએ. આટલું જો કરીશું તો ખરાબ પરિસ્થિતિ સારી પરિસ્થિતિમાં ઓટોમેટિકલી રૂપાંતરિત થઈ જ જશે. અવર બેડ ટાઈમ્સ વિલ બી ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ ગુડ ટાઈમ્સ. તો ભગવાન પાસે એટલું જ માગીએ કે હોય ગમે તે પરિસ્થિતિ, પણ અનુભવીએ આપની ઉપસ્થિતિ. આ જ સંદેશ સાથે જય હિન્દ.